હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 9 માધવને દીઠો છે ક્યાંય સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ બી. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. માધવને દીઠો છે ક્યાંય સાહિત્યકાર, તો સાચો ઉત્તર છે બ હરીન્દ્ર દવે. માધવને દીઠો છે ક્યાંય સંદર્ભ ગ, તો સાચો ઉત્તર છે વરસાદની મોસમ છે. નેક્સ્ટ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? વાંસળીથી વિખૂટો થઈને શૂર ઢૂંઢે કદમની છાંય. મોરલીના આભમાં શ્યામ નામનો મયંક ઊંઘે છે. વાંસળીના સૂર પવનની લહેર વ્યાકુળ કરે છે. નેક્સ્ટ જોઈએ, રાત રાણી ઝાકળથી નહાય છે. કવિ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. નેક્સ્ટ, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો સ્ટુડન્ટ્સ, હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટેના પણ મોડેલ પેપરો મૂકવામાં આવશે, તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને તમારી જે બોર્ડની પરીક્ષા છે એમના પણ બ્લુ પ્રિન્ટ સાથેના જે મોડેલ પેપરો આપવામાં આવશે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ આપવામાં આવશે, તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને સ્વ અધ્યયન પોથીના તમામ જે ચેપ્ટરો છે એ ચેપ્ટરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં પણ આવ્યા છે, પ્લેલિસ્ટ બનાવવામાં આવી છે. તો પ્લેલિસ્ટમાંથી જોઈને તમે સંપૂર્ણ જે સ્વ અધ્યયન પોથી ફ્રીમાં પૂરી શકો. જોઈએ આગળ. કૃષ્ણ કયા વૃક્ષની નીચે ઊભા રહી વાંસળી વગાડતા? કૃષ્ણ કદમ વૃક્ષની નીચે ઊભા રહી વાંસળી વગાડતા. ઝાકળથી કોણ નહાય છે? તો ઝાકળથી રાત રાણી નહાય છે. વિભાવરીના પગલા કેવા છે? તો લાગણીમય છે. તો અહીં પણ સંપૂર્ણ આન્સરો જે એક વાક્યમાં ઉત્તર આપવાના જણાવવામાં આવ્યા છે. અહીં નેક્સ્ટ જોઈએ તો ઘણા બધા ક્વેશ્ચનો તમે સાચા ઉત્તરો લખી શકો. કૃષ્ણના બીજા નામ જણાવો તો માધવ, શ્યામ. રાધાની આંખ કેવી છે? તો રાધાની આંખ ઉદાસ છે. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો ઉર્મી ગીત છે. માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં જે કાવ્ય જે છે કાવ્ય સંગ્રહમાંથી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો વરસાદની મોસમ. નેક્સ્ટ જોઈએ તો અહીં પણ જે 22, 23, 24 ના પણ ક્વેશ્ચન આન્સરો તમે જોઈને લખી શકો. નીચેના આપેલા પ્રશ્નો જે 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો અહીં જે પ્રશ્નો આપવામાં આવે છે 3-4 વાક્યમાં, એ પ્રમાણે તમારે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા, પ્રિલિમિનરી પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. વાંસળીથી છૂટો પડેલો સૂર કેમ જાય છે? નેક્સ્ટ, વાંસળીના સૂર કૃષ્ણને શોધવા પ્રકૃતિના કયા કયા તત્વોને પ્રશ્ન કરે છે, શા માટે? નેક્સ્ટ જોઈએ તો વિડીયો પોઝ કરીને સાચા ઉત્તરો લખી શકો. રાત રાણી ઝાકળથી શા માટે નહાય છે? નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો. માધવને પ્રાપ્ત કરવાની શૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો. તો આ પણ સંપૂર્ણ ક્વેશ્ચનનો ઉત્તર તમે વિડીયો પોઝ કરીને લખી શકો. નેક્સ્ટ જોઈએ, માધવને દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રયોજાયેલા પ્રતીક કલ્પનો વિશે ચર્ચા કરો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ. નેક્સ્ટ જોઈએ, વ્યાકરણ વિભાગ. નીચેના શબ્દની સાચી જોડણી લખો. ઉડતું, તો અહીં સાચો ઉત્તર છે વાંસળી, તો વાંસળી. મોરપીંછ. વિભાવરી. વિખૂટો, તો વિખૂટો. અહીં ફર્સ્ટ જે છે એ સાચો ઉત્તર છે વિખૂટો. વ્યાકુળ, તો અહીં સાચો ઉત્તર છે વ્યાકુળ. નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે પછી સંપૂર્ણ તમે જે સોલ્યુશન જે છે લખી શકો તમારી સ્વ અધ્યયન પોથીમાં. તો જોઈએ હવે સંપૂર્ણ સોલ્યુશન.